મોહ છે, માયા છે ત્યાં મોહ છે ને મોહ છે ત્યાં દુઃખ છે ને એ બધી જ દુઃખની ચિંતાઓ લઈને તમે માથા આવ્યા છો. એ બધી ચિંતાઓ લઈને તમે આમ જોવા જાઓ તો બધી વ્યર્થ અને માયા થકી છે. માયા વગરની ચિંતા કાંઈ હોતી જ નથી. માયા વગરમાં માયાને છોડી દો પછી ચિંતા કંઈક કરી બતાવો તો લેશ માત્ર રહેતી નથી. તો પછી આ સંસારની અંદર બધા ચિંતાયુક્ત તમે રહો છો તો ચિંતાની પાછળ ક્યારે તમે આત્મમંથન કર્યું કે ચિંતા હું લઈને ફરું છું, આ ચિંતા ખરેખર સાર્થક ચિંતા છે કે નિર્થક છે? તો તમે તમારા આત્માથી તમે એને પૂછી જોશો તો આત્મામાંથી એનો સચોટ ઉત્તર મળશે કે તું બેટા જે કરી રહ્યો છો એ બધું જ નિર્થક છે, એમાં કોઈ સાર્થકતા નથી. સાર્થકતાને તું છોડી રહ્યો છે. સાર્થકતા જે હતું એ તો તે મૂકી દીધું છે. તું મોહની અંદર ફસાણો છો, તું માયાની અંદર ફસાણો છો, અને આ બધું જ મૃત્યુ પછી નિર્થક છે. તારી સાથે કાંઈ આવવાનું નથી. પણ જે તને જે કમાણી કરવા મૂક્યો છે, તને જે કામ કરવા મૂક્યો છે એનાથી તું બહુ જ વંચિત થઈ ગયો છે. એની પર ધ્યાન આપે. એવો તમારો આત્મા તમને લાઈન દોરી બતાવશે, તમને આગળી ચીજ છે, તમને ઉદાસ બતાવશે. ત્યારે તમને ખબર પડશે કે હું અત્યારે અંધાપામાં જીવી રહ્યો છું, કાંઈ છે નહીં, અંધાપામાં જીવી રહ્યો. અંધાપો આંખોનો નહીં પણ આત્મીય અંધાપો કહેવાય. આંખોનો અંધાપો એટલે અમીરભાઈ તો આંખ તો એક તો ફક્ત દ્રષ્ટિ જોવા માટેની છે, સૃષ્ટિને જોવા માટેની દ્રષ્ટિ છે એ. પણ ખરેખર એમ કહેવાય કે આ સૃષ્ટિને ઓળખવા માટે, સંસારના સમયચક્રને ઓળખવા માટે એક ત્રીજી આંખ આપી છે, જે ત્રીજું નેત્ર જેને કહેવાય, જેના આત્મીય નેત્ર કહેવાય. એ આત્મીય નેત્ર જેનું બંધ હોય એને અંધાપો કહેવાય. છતી આંખે પણ અંધાપો કહેવાય. બધું નિર્થક છે છતાં પણ એ જોઈ શકતો નથી. આ આંખો ભલે ના આવે પણ તમારું ત્રીજું નેત્ર જેને કહેવાય ને આત્મીય નેત્ર, એ ખુલ્લું હોય ને તો એને અંધાપો ના કહેવાય, એને જાગ્રત અવસ્થા કહેવાય. અને જાગ્રત અવસ્થામાં લીધેલો નિર્ણય કોઈ દાડો કોઈ ખોટો હોતો નથી, એ પરિપૂર્ણ હોય. એ માયાવાળાને ખોટો લાગે, માયાવાળા એનાથી ચીડાશે, એ વેઠી નહીં શકે. કારણ કે માયાના સત્યતાનો બંને તો સિક્કાની બે બાજુ છે. હા, વિરુદ્ધમાં છે. જે સત્ય હોય એ માયા ભડકો, પણ માયા હોય સત્ય ભડકતું નથી. એ સ્વીકારી રાખે કે ભાઈ જે ચાલી રહ્યું છે એ સ્વીકારે છે. કારણ કે એ માયા છે ને એ સત્યતાને એનો જ ભાગ છે, ખબર એને સ્વીકારી લે. જે માણસનો ક્રોધ નથી આવતો, જે માણસને ચિંતા નથી રહેતી, જે માણસને એમ કહેવાય ને કે બસ સુખીથી જિંદગી એમ જીવે છે, એને કોઈ ચિંતા નથી, એને તમે ડફોડ ના કહી શકો. એ પરમ તત્વને પામી ગયો અને સત્યને ઓળખી ગયો અને એ માણસ આ કરી છે. હા, પોતાના જીવન ઉપર, પોતાના આખા જીવન ઉપર વિજય મેળવી દીધો કહેવાય. કોઈની ચિંતા ના હોય અને બસ મોજથી જિંદગી જીવી, કાંઈ ચિંતા ના હોય, એ કઈ જેવી તેવી વાત છે? કર્તવ્યની અંદર રહીને ચિંતા મુક્ત રહેવાનું છે. ચિંતાનો મતલબ એવો નથી, આ સત્યને સમજાવવું રહ્યું ને બહુ વલોણા ટાઈપ. આમ વલોણ ફેરવો તો પહેલાં તમે આમનું વિચારો કે માતાજી તો આમે કહે છે ને આમને કહે છે. પણ મતલબ ચિંતા વિહીન થવુંનો મતલબ એવો નહીં કે કર્તવ્યથી વિમુખ થવું. કર્તવ્યની સાથે રહી અને નિર્થક ચિંતાઓને દૂર કરી અને આનંદથી જીવવું, આ વસ્તુ બતાવવામાં આવે છે. આને સત્યતા કહેવાય. કર્તવ્યની અંદર રહીને નિર્થક ચિંતાઓથી વંચિત રહી, નિર્થક ચિંતાઓને છોડી દઈ અને જીવન જીવવું, આનંદ સાર્થકતા કહેવાય, આનંદ જીવન જીવ્યું કહેવાય. તમે જે ચિંતાઓ લઈને આવ્યા નિર્થકતાથી લઈને આવ્યા છે. હા, નાથી કહેવાય. તમે કર્તવ્યની ચિંતાઓ 5% હશે કર્તવ્યની, અને કર્તવ્યની ચિંતાઓ હોય ને જેને કર્તવ્યની ચિંતા, એ માણસ સત્યના રસ્તા પર હાલે એટલે કર્તવ્ય ઉપર હાલવું એટલે સત્ય ઉપર હાલનારો માણસ જ કર્તવ્ય કરી શકે. જે સત્ય ઉપર હાલનારો એ જ કર્તવ્ય પૂરું કરી શકે, કર્તવ્ય પૂરું ના કરી શકે. કર્તવ્ય એટલે શું કે જે તમારા જીવનની અંદર સાત્વિકતાપણું છે ને એને કર્તવ્ય કહેવાય. કે જે તમારે કરવા જેવું છે. વડીલોને સન્માન આપવું, મા બાપની સેવા કરવી, તમારા સમાજની અંદર તમારા દુઃખી માણસોનો સહારો બનવું, સમાજની અંદર તમારું સારું, દરેક વ્યક્તિને મદદરૂપ થવું, દરેક વ્યક્તિને સમજવું, આ બધી કર્તવ્યતા નિષ્ઠતા આવે. અને એની અંદર તમે રહેતા હોય ને તો પછી તમે ખોટા શું કઈ રીતે સાબિત કરાય? એટલે સત્યની અંદર જ આની અંદર રહી શકે. હગા ભાઈનું અત્યારે કોઈ સારું ઈચ્છતા નથી, કુટુંબની સંબંધોની તો વાત 2 નંબરની છે. તો આની અંદર કર્તવ્ય નિષ્ઠા આવતી. કર્તવ્યની નિષ્ઠતાનો મતલબ એમ કે તમે કોઈનું હૃદય દુખાવતા નથી ને, એ પહેલો પ્રશ્ન ત્યાં જ ઊભો થાય. સત્યતાનું પહેલું પગથિયું એમ થાય કે તમારા હાથે કોઈના પણ હૃદયને ઠેસ ના પહોંચે, ત્યાંથી જ સત્યનો ફણગો ફૂટે. તમારા હાથે ક્યારે પણ કોઈના હૃદયને ઠેસ ના પહોંચે, ત્યાંથી સત્યનો ફણગો ફૂટ્યો કહેવાય, એના પરમ સત્ય કહેવાય, એના સત્ય પર હાલ્યા કહેવાય. તમે તો દિવસના કેટલા લોકોનું દિલ દુખાવતા હશો,
એની ગણતરી કરી છે? અને પછી હાજા પૂછો તો કે હું બહુ સત્યમાં રહું છું ભાઈ, હું એકદમ હું કોઈનું ખરાબ કરતો જ નથી. એ વાત તો ખાલી બોલવા ખાતર. તમને અમુક તો એવા વાતો છે કે જે તમારા આંખ આડા કાન થઈ જાય છે. હા, માયા કરાવી દે, પણ તોય તમે એને સ્વીકારવા તૈયાર હોતા નથી. આને જ માયા કહેવાય કે તમે માયામાં છો છતાં પણ તમે સ્વીકારવા તૈયાર નથી કે ના હું માયામાં નથી, હું તો બહુ પરમ સત્યમ છું. કારણ કે માયા અંધાપો આપે છે. તમારી જાતના માયા જે હોય ને પોતાની જાતનો હરિચંદ્ર સમજતા હોય તો મારી જેવો હરિચંદ્ર કોઈ નહીં, ને હામલે જેવો રાવણ કોઈ નહીં. હું સત્યમાં સત્ય હું છું ને ખરાબ ને ખરાબ સામો છું. પણ જ્યારે સામેના વ્યક્તિની અંદર હરિચંદ્ર દેખાય અને તમારી અંદર જ્યારે રાવણ દેખાય ત્યારે તમે સમજી લો કે હવે સત્યનો પ્રકાશ પડ્યો છે. તમારે ક્યાંક અંધારામાં કંઈક વસ્તુ ગોતવી શું લઈને જવું પડે? ટોર્ચ લઈને જવું, બેટરી લાઇટ પીને પછી લાઇટ મારો ને ત્યારે વસ્તુ મળે. એમ તમારી અંદર લાઇટ મારો ને સત્યતાની, એટલે તમારી અંદર બુરાઈ તમને જ મળી જાય ને જેને આપણે રાવણ કહીએ એને સત્યતાને ઓળખી કહેવાય. અને સામો વ્યક્તિનો રાવણ હોય અમીરભાઈ, પણ એની અંદર પણ તમને હરિચંદ્ર મળવો જોઈએ. કારણ કે તમે ગોતતા શું હોય? સત્ય ગોતતા હોય ને તો મળે. રાવણની અંદર સત્યતા હતી પણ અમુકના આંધળાઓને ખબર પડતી નથી. તમારે જે ગોતવાનું છે ને સત્યતા ગોતવાની છે. વ્યક્તિ કોણ છે ને કેવો છે એનાથી કોઈ મતલબ રાખવાનો નથી. એનામાં તમારા દરેક વ્યક્તિની અંદર સદગુણ ગોતવાના. રાવણની અંદર સદગુણ હતા પણ એના વગોઈ કાઢ્યો દુર્ગુણીઓથી. કોઈ રાવણ એટલે દુર્ગુણ જ, હા, વિલન પાત્ર બનાવી દીધું. તમારે સદગુણ જ ગોતવાના દરેક વ્યક્તિમાં, રાવણ હોય કે રામ હોય. કારણ કે રામની અંદર સત્યતા હતી અને રાવણની અંદર સત્યતા હતી. આપણે નામ ઉપર નથી જોયું કે રામ એટલે પરિપૂર્ણ અને રાવણ એટલે બિલકુલ દુષ્ટ. તમારા બંનેમાંથી સત્યતા ગોતવાની છે અને જે અસત્ય છે એનો વિરોધ કરવાનો. વિરોધ ના કરો તો કાંઈ નહીં, પણ એને સ્વીકારાય તો નહીં જ. કે રામે તો કે સીતાજીને છોડી દીધા હતા, આપણે છોડી દઈએ એવું તમે સ્વીકારી શકો ખરા? હા મીરભાઈ, પણ રાવણે સીતાજીને હાથ પણ લગાડ્યો નતો, એની સેવા કરી હતી, એ સ્વીકારે જેવું છે. પણ એ તમને ક્યારે મગજમાં આવશે નહીં. આ તો ગઈ ફેર વાત થઈ ગઈ હતી, ઉદાહરણ આપ્યું હતું. એમ દરેક વ્યક્તિ તમારી બાજુમાં બેઠેલો એકદમ નિષ્ઠુર વ્યક્તિ હોય કે જેને સમાજમાં કોઈ સ્થાન ન હોય, એની અંદર કંઈક એક તો સત્યતા પડી જ હોય કે જે ઉજાગર થઈ ના હોય, એમાંથી એ લેવાનું. જેમ ઘણીવાર કીધું છે કે તમે ભમરા જેવા બનો, મધમાખી જેવા બનો, કે ગમે તે ફૂલ ઉપર બેહ, કડવા, મીઠા, તુરા, પણ એની અંદરથી ગરપણજનો રસ ચૂસીને એના મધપૂડામાં ભેગો કરે. ને તો એ કારેલાના રસ ઉપર બેઠે હોય ગમે તે, તો એના મધની અંદર અલગ અલગ સ્વાદ કેમ નથી આવતો? એક જ પ્રકારનો સ્વાદ આવે. હજારો ફૂલમાંથી એનું ફૂલ રસ લઈ અને એના મધપૂડાની અંદર એ મૂકે છે, તો એ બધા જ રસનો એક જ સ્વાદ કેમ આવે? કેમ અલગ અલગ નથી આવતો? શું કારણ? કારણ કે એની જે ચેષ્ટતા છે ને ફક્ત ને ફક્ત ગળપણ ગોતવાની છે. ગમે તેના ફૂલ ઉપર બેસે, કડવાશ ઉપર બેસે તો પણ એમાંથી એ ગળપણ લઈ લે, મીઠાશ લઈ લે, ને મીઠાશ એના મધપૂડામાં ભેગી કરે તો એ મધ બને. એમ તમે ગમે તેની ભેગું બેસો, ગમે તે સાનિધ્યની અંદર જાઓ, ગમે તેનો સંગ કરો, પણ તમને જો મધમાખીની જેમ એમાંથી સાર પણ લેતા આવડતું હોય તો તમારા ઘરમાં, તમારી બુદ્ધિમાં, તમારા ચારિત્ર્યની અંદર અને તમારા વાણી વર્તન વ્યવહારની અંદર ગળપણ જ આવે. એનો સંગ અડે નહીં. આ બિલકુલ સત્ય વાત છે, આ શ્રેષ્ઠ વાત છે. એટલે તમે કોની સામે બેસો છો, ઉઠો છો, એનાથી લોકોને મતલબ હોય શકે, તમને મતલબ હોવો જોઈએ નહીં. લોકોનું કામ શું છે અમીરભાઈ? જે બુદ્ધિવિહીન છે એ કે આની ભેગું ફરે છે, આની ભેગું ફરે, આવો છે તેવો છે, એનાથી તમારે મતલબ રાખવાનો નહીં. તમારે કહેવાનું કે હું મધમાખી જેમ છું, હું ભમરા જેમ છું, કે હું જેમ ગમે તેને ભેગું બેસું પણ એનું સાર પણ જ લઈશ, હું ખરાબ લઈશ નહીં. આ તમારામાં તાકાત આવડી ગઈ હોય ને અમીરભાઈ, તો પછી સમજી લેવાનું કે તમે જીવનનો વેળો પાર કરીશ. જ્યારે રાવણનું મૃત્યુ થયું હતું ત્યારે રામે રાવણને મૂક્યા હતા કે જા કંઈક શીખી લાય વિદ્યા. નકર દુશ્મન હતો ને, પણ સાર પણ રામને ખબર પડી કે આનામ જે સાર પણ છે ને, જે આનામ જે વિદ્યા છે ને એ મારામાં પણ નથી. કહો લાવ હું લક્ષ્મણને મોકલું અને એને મૂર્છિત અવસ્થાની અંદર રાવણ જોડે જઈને અને એ વિદ્યાનું પ્રાપ્ત કરે ને કહે. ત્યારે રાવણ જોડે જઈને લક્ષ્મણજી એમના માથા સાઈડ ઊભા રહ્યા અમીરભાઈ. એટલે રાવણે કીધું કે વિદ્યા લેવી હોય તો માથા ઉપર ઊભું રહેવાય, માથા ચડાય નહીં, તારે ચરણો જ તરફ આવવું પડે લક્ષ્મણજી.
પગ બાજુ બેસવું પડે. એટલે એમાં પણ નિયમ છે. કોઈની જોડેથી તમારે વિદ્યા લેવી તો માથે ના ચડી જાય, ચાલ મને શીખવાડી દે. એના ચરણ થવા પહેલાં નમન કહેવાય. અને નમન કરીને તમે માગો કોઈ પણ વસ્તુ તો મળી જ જાય. એટલે લક્ષ્મણજી એના ચરણ તરફ જાય છે અને રાવણને કહે છે કે તમે જે વિદ્યા છો તમારી જોડે એ તમે મને આપો. ત્યારે રાવણે વિદ્યા આપે છે. તો રાવણ જોડે નહોતું તો ભગવાન પોતે રામે પોતે લક્ષ્મણને કીધું હતું કે તા તું જઈ લઈ આય. તો એ કેટલો ગુણવાન હશે, કેટલી વિદ્યા હશે, કેટલો જ્ઞાની હશે. રાવણ તો રાવણ હતો, તો પછી લક્ષ્મણ શું કામ મોકલે રામે કે તમે જાઓ. અમીરભાઈ એમાં એક પણ આ જ વસ્તુ આવે છે કે સારપણ રહ્યું ને એ દુશ્મન હોય તો પણ સારપણ ગમે ત્યાંથી લઈ લેવાય અને નમીને પણ લઈ લેવાય. એ રાવણ જેવો વ્યક્તિ ભલે રહ્યો પણ એના સારપણ હોય તો એના ચરણ સ્પર્શ કરી કહેવાય કે તમારી જોડે આ છે એ મને વિદ્યા, તમારું જ્ઞાન મને આપો, કારણ કે આ તમારું કર્તવ્ય છે. આનું નામ તો સત્યતા કીધી છે. એક વ્યક્તિને ગમે તેવા નામથી એના ઉપર બોર્ડ મારી દીધું પછી એને વ્યક્તિ તો જોવાનું જ નહીં. હા, અત્યારે સમાજમાં એવું જ ચાલે છે, બોર્ડ મારી દીધું પછી પૂરું. દરેક વ્યક્તિને ભગવાન પડ્યો છે ને ભગવાન પડ્યો છે ને ત્યાં સત્ય હોય જ. એની અંદર તમને ગોતતા આવડતું હોવું જોઈએ. તમારા મધપુડાની અંદર અલગ અલગ રસ, તમે જે મધપુડા બનાવ્યા છે ને એમાં તમે તમારું મધ કોક દાડો ચાખી જોજો, તમે કડવું લાગશે ને તુરું લાગશે ને કર્યું તો એક પ્રકારનું હશે નહીં, કારણ કે તમને લેતા જ નથી આવડ્યું. અમીરભાઈ, નરસિંહભાઈ, લેતા આવડી જાય ને તો પછી એ ઘરપણ સિવાય કાંઈ નીકળે નહીં. પછી તમે અહીં આવો છો, ભગવાન મારા આમ કેમ, મારા ફલાણું કેમ, ઢીકણું કેમ, કે તમે જ બધું ભેગું કરેલું છે. તમારી ઇજ્જત રહીને ઘરપણ છે. અમે તમારો વ્યવહાર, તમારો વાણી, તમારું વર્તન, તમારી શાંતમાં ના તમે મનથી આત્માથી શાંત રહો છો ને એ પણ ઘરપણ છે. તમારા દરેક સારા વ્યવહાર, સુવ્યવહાર એ બધા ઘરપણ સમાન છે. અને તમારા દરેક વ્યવહાર જે ઉગ્ર વ્યવહાર એ કડવાશ સમાન છે. જ્યાં ઉગ્રતા કરશો ને ત્યાં કડવાશ ઉત્પન્ન થશે. ઉગ્રતા બિલકુલ નષ્ટ કરો, શાંત રહો. દરેક વાતમાં ઘરપણ, દરેક વાતની અંદર શુદ્ધતા. અને એ જીવવાનો આનંદ રહ્યો ને કોઈક અનેરો આનંદ હશે. એ જીવવાનો આનંદ અનેરો આનંદ હશે. તમે તમારી બનાવેલી વસ્તુ રહી ને, તમે તમારાથી કમાયેલી વસ્તુ, તમારી બનાવેલી વસ્તુ, એનો આનંદ લ્યો ને એ આનંદ જ તે મજા આવે. તમારી બનાવેલી તમે તમારી કીર્તિ જાતે બનાવવા જોઈએ. તમે તમારી ઇજ્જત જાતે બનાવવા જોઈએ. કોકની કીર્તિ ઉપર ને કોકની ઇજ્જત ઉપર તમે કમાઈ એમાં કાંઈ મજા નથી. એમાં કાંઈ મજા નથી. અમીરભાઈ નથી. તમે તમારા બાપની ઇજ્જત ઉપર ને તમારા બાપની કમાણી પર જીવતા હોય કે તમારા બાપના નામ બનાવ્યું એની પર તમે ફોરા કરતા હો તો તે ખોટી વાત છે. તમારું શું એની અંદર? અમીરભાઈ, એમાં તમારું કાંઈ નથી. તમે તમારું કંઈક બનાવો તો તમારું વર્ચસ્વ રહે, તો તમારું કર્તવ્ય નિષ્ઠતા રહે, તો તમારું કામ રહે. કોકે ભેગું કર્યું એની પર કુદાય નહીં, પોતાનું કરો. એમાં ઇજ્જત એ આવી જાય, સારપાણી આવી જાય ને બધું આવી જાય. તમારા બાપની ગામમાં ઇજ્જત હોય પછી યાર તમે જોજો, બાપ ગમે તેટલો હોશિયારો ઇજ્જત હોય ને પછી છોકરો હાવ નિષ્ઠુર પાકે ને તો એને ગામવાળાને ભાઈ આ તો તારા બાપની શરમી, આ શબ્દ આવશે. તને તો એક સેકન્ડ પર તારા બાપની શરમ નડી જાય. વિચાર કરો કે આટલો નિષ્ઠુર પુત્ર પેદા થયો છતાં પણ એના બાપની શરમ એના બચાવી રહી છે. તો શરમ કેટલી મોટી વાત છે, કમાણી કેટલી મોટી છે. અમીરભાઈ, એટલે એવી કમાણી કરો કે જ્યાં તમારી પેઢીઓ તરી જાય. કોણ વંશજ કે અમે ફલાણા વંશજના છીએ, આ વંશજ છે. આનામાં લોહીની અંદર હોવું જોઈએ. એમ તમારી અંદર વંશની લોહીની અંદર હોવું એટલે નરી સુરવીરતા, નરી ગાળો દેવાનું ના હોય. કે લોહીની અંદર અમીરભાઈ સમર્પણતા હોવી જોઈએ. લોહીની અંદર નરી ઉગ્રતા હોવી જોઈએ. ને ઉગ્રતા તો રાક્ષસોની હતી લોહીની અંદર. હા, કાયરતાની નિશાની. ઘણી વાર કીધેલું બહુ વર્ષો પહેલા કે મર્દ કોને કહેવાય? 4-5 માથા વાઢી કાઢે એના મર્દ ના કહેવાય. 25 માણસને પાછા પાડી દે એના મર્દ કહેવાય નહીં. પણ અસહ્ય દુઃખ હોય કે જ્યાં એ ઝેર રહ્યું કોનાથી પીવાયું ના એવું દુઃખ હોય, એવી વાતો ને એ વાતને વેઠીને અને પીને અને જીવી જાણે ને એને મર્દ કહેવાય. એને શંકર કહેવાય, એને જ મર્દ કહેવાય. એ જ મજબૂત છે કે એને માથા તો ગમે તે હતા તો કાયર હોય. માથા વિધન એને તો કાયર કહ્યું છે. માથા વિધિ કારણે કોઈને મર્ડર કરી દે, કોઈને પાડી દે, કોઈને મારે, કોઈને નુકસાન પહોંચાડે ને એના જેવી કાયરતા કોઈ નથી. મર્દાનગી કોને છે કે પડેલો હોય જે ઊભો ના થઈ શકતો હોય અને એનો ઊભો કરે ને એને નામ મર્દાનગી કહે.
જેના ઘરમાં ખાવાનું ના હોય અને પોતે જઈને એને ખવડાવે ને એના મર્દાનગી કહેવાય. જે વ્યક્તિ એમ કહેવાય કે સમાજથી તરછોડાયેલો હોય, ઘરથી તરછોડાયેલો હોય અને એના ટેકો આપો ને એનું નામ મર્દાનગી કહેવાય. મર્દાનગીના તમને સ્વરૂપ બતાવશું. મર્દાનગી એટલે મૂછું ઉપર લીંબુ ઠરે ભાઈ કોઈકના બે ઝાપોટો મારે એની જેવી કાયરતા કોઈ છે જ નહીં. પણ જેનો કોઈ નથી ને એનો ટેકો બની જાય ને એની જેવી મર્દાનગી કોઈ નથી. અને એને જ મર્દ કહેવાય. મર્દની વ્યાખ્યા તમને સમજાવો. મર્દ કોને કહેવાય? મર્દ એટલે બાહુબલી નહીં. જેના સ્નાયુઓ મજબૂત હોય એને મર્દ ના કહેવાય. સ્નાયુઓ તો આખલાના બળદોની મજબૂત હોય છે. હા, પણ જેનો વધારાનો ટેકો બની જાય ને, જેને નોંધારાનો આધાર બની જાય એનાથી મોટી મર્દાનગી કોઈ છે નહીં. તો એવા મર્દ બનવાનું છે. રણભૂમિની અંદર 25ને વાઢી કાઢે કે રણભૂમિની અંદર 25ને વાઢી કાઢે, એ તો યુદ્ધ થતા હતા એની અંદર 25ને વાઢવાની વાત આવી. પણ આ સંસાર પણ એક રણભૂમિ છે. એમાં 25ને બેઠા કરે ને એવું કહું છું નહીં. તમારા જીવનની અંદર તમે 25ને બેઠા કરી શકો તો તમારી જેવો મર્દ કોઈ છે નહીં. અને તમારી જેવો સંત પણ કોઈ નથી. એની અંદર બે વસ્તુ મળશે, મર્દાનગી પણ મળે છે, સંતપણું પણ મળે છે. એટલે સારું કામ કરો, શ્રેષ્ઠ કામ કરો, એનાથી વિશેષ કાંઈ છે નહીં. જીવનની અંદર ક્રોધ કરવો અને કોઈનું બુરું કરવું ને એ તો તમારી એક માનસિકતા છે. એનાથી તમારું કોઈ પણ પ્રકારે ક્યારેય પણ સારું થવાનું નથી. અને ખરેખર તો કોઈની ઉપર બુરાઈ કરવી ને એ નિશાની શાની છે? એ તમે પોતે સાબિત કરો છો કે હું તારી લેવલે પહોંચી શકતો નથી. એટલે એ પોતાની હાર સ્વીકારવા માટે, હું હારી ગયો સ્વીકારવા માટે તમારી વાતોથી વિશેષ એને કાંઈ થઈ શકે નહીં. આ એક કાયરતાની નિશાની છે. બરાબરી ના કરી શકે ને એ વાતો કરે, એ ખોદણી કરે. અને જે બરાબરી કરી શકે ને એને એવી પડી હોતી નથી. કારણ કે એને સમજ હોતો નથી કે કોઈની વાત કરું, કોઈની પીઠ પાછળ વાત કરું, પોતાના પૈસા ખર્ચીને, પોતાનું ખાવાનું ખાઈને, પોતાનું ભાડું ભરીને કોઈનું ખરાબ કરવા જવું, એ એનામાં તેવડ હોતી નથી. એનામ સમય હોતો નથી. કારણ કે એ તો ફક્ત એક જ વાત હોય કે બસ મારું કર્તવ્ય, મારું કામ. દુનિયા જે કે એનું કંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને મનુષ્ય કર્મ ઉપર ધ્યાન આપે ન કરું એને જ સફળતા મળે છે, એને જ ફળ મળે છે. બાકી તો બીજાના કર્મ ઉપર ધ્યાન આપો, પેલો શું કરે છે, પેલા આમ કર્યું, પેલા તેમ કર્યું, પેલા આમ કરે તો આગળ એમાં એમાં તો તમારો સમય બરબાદ થયો. તો તમે ભયમાં જતા રહેશો અને નીકળનારા નીકળી જશે. એટલે તમારા પોતાની ઉપર વિશ્વાસ રાખો, લોકોની ચિંતા છોડો, લોકો શું કરે છે એની પણ ચિંતા છોડો, પેલો કેટલા પોકે એની પણ ચિંતા છોડો. તમે કેટલા છો એનું માપદંડ નક્કી કરો કે હું તો હજુ આટલા જ છું, તો મારે આગળ જવું હોય તો શું કરવું પડે? આજુબાજુનું ધ્યાન સીમિત લેવું પડે અને પોતાની અંદર ધ્યાન પરોવો અને પછી ગતિ પકડો તો મેર આવે આગળ જવાનો. નહીં તો પછી લોકોને જીવ બાળબાળ કરો તો તમે કાંઈ આગળ આવવાના નથી. એટલે શ્રેષ્ઠ વાત એ છે કે પોતાની પર ધ્યાન આપો, લોકોની સેવા કરો, તમે શ્રેષ્ઠતા તમારા આત્માથી પ્રદાન કરો અને તમે સારા વ્યક્તિ બનો તો સંસારમાં ક્યાંય તમને અડપણ આડચણ આવશે નહીં. એવું શીખો તરીકે રામ રજા.